અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ અને વિશ્વના વિવિધ દેશોમાં વસતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી એનઆરઆઈ મિત્રો માટે આજે અમે લઈને આવ્યા છીએ એક એવી માહિતી જે તમારા આખા જીવનની મહેનતથી કમાયેલા કરોડો રૂપિયાના રિટાયરમેન્ટ ફંડને બચાવી શકે છે. ઘણા લોકો 20 થી 30 વર્ષ સુધી વિદેશમાં દિવસ રાત મહેનત કરીને 8 થી 10 કરોડ રૂપિયા અથવા તેનાથી પણ મોટું રિટાયરમેન્ટ કોપર્સ તૈયાર કરે છે. પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ અભ્યાસો અને નિષ્ણાંતોના અનુભવ મુજબ યોગ્ય આયોજન ન હોવાના કારણે ઘણા લોકોનું આ જ ફંડ નિવૃત્તિના 10 થી 15 વર્ષમાં ઝડપથી ઘટવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં 70 વર્ષની ઉંમર સુધીમાં ગંભીર રીતે ખાલી થવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. હકીકતમાં રિટાયરમેન્ટમાં સૌથી મોટો પડકાર પૈસા કમાવાનો નથી, પરંતુ તે પૈસા આખી જિંદગી સુધી કેવી રીતે ચાલે તે સુનિશ્ચિત કરવાનો છે. માત્ર મોટું કોપર્સ હોવું પૂરતું નથી, પરંતુ તેને યોગ્ય રીતે સ્ટ્રક્ચર કરવું, યોગ્ય સમય પર યોગ્ય માત્રામાં ઉપાડવું, ટેક્સનું આયોજન કરવું, મોંઘવારી સામે લડવું અને જોખમનું સંતુલન જાળવવું એટલું જ જરૂરી બની ગયું છે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ એવી 5 મોટી ભૂલોની જે મોટા ભાગના એનઆરઆઈ લોકો અજાણતા કરે છે. પહેલી અને સૌથી સામાન્ય ભૂલ છે રિટાયરમેન્ટ પછી પણ નોકરી દરમિયાન મળતા ઊંચા રિટર્નની અપેક્ષા રાખવી. જ્યારે વ્યક્તિ નોકરીમાં હોય છે ત્યારે દર મહિને નિયમિત પગાર આવતો હોવાથી શેર બજારના ઉતાર ચઢાવની ચિંતા ઓછી રહે છે. તે સમયે લોકો 12 થી 15% સુધીના લાંબા ગાળાના ઇક્વિટી રિટર્નને ધ્યાનમાં રાખીને રોકાણ કરે છે. પરંતુ નિવૃત્તિ પછી આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. હવે નિયમિત પગાર બંધ થઈ ગયો હોય છે અને જીવન ખર્ચ માટે માત્ર રોકાણ પર જ આધાર રાખવો પડે છે. આવી સ્થિતિમાં આખું ફંડ શેર બજારમાં રાખવું જોખમી બની શકે છે. તેથી સામાન્ય રીતે લગભગ અડધું ફંડ સુરક્ષિત સાધનો જેમ કે ડેટ ફંડ, બોન્ડ અથવા ફિક્સ્ડ ડિપોઝિટમાં અને બાકીનો ભાગ ઇક્વિટીમાં રાખવામાં આવે છે. પરિણામે ટેક્સ બાદ મળતું સરેરાશ વળતર લગભગ 7 થી 9% જેટલું રહે છે. જો કોઈ વ્યક્તિ હજુ પણ 12 થી 15%ના રિટર્નની આશા રાખીને ખર્ચનું આયોજન કરે તો થોડા વર્ષોમાં જ તેની બચત પર ભારે અસર પડી શકે છે. બીજી મોટી ભૂલ છે મોંઘવારીને ગંભીરતાથી ન લેવી. ઘણા લોકો આજે જે ખર્ચ થાય છે તે જ ખર્ચ આખી જિંદગી ચાલશે એવી માન્યતા રાખે છે, પરંતુ વાસ્તવિકતા એકદમ અલગ છે. ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરેરાશ 6 થી 7%ની મોંઘવારી જોવા મળે છે. તેનો અર્થ એ છે કે દર 10 થી 12 વર્ષે જીવન ખર્ચ લગભગ બમણો થઈ શકે છે. આજે જો તમને આરામદાયક જીવન માટે દર મહિને 2 લાખ રૂપિયાની જરૂર હોય તો 10-12 વર્ષ પછી એ જ જીવનશૈલી જાળવવા માટે લગભગ 4 લાખ રૂપિયા પ્રતિ માસની જરૂર પડી શકે છે અને તે પછીના દાયકામાં આ જ ખર્ચ 8 લાખ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે. આરોગ્ય ખર્ચ, દવાઓ, હોસ્પિટલ, ઘરગથ્થુ સેવાઓ, વીજળી, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. એટલે માત્ર પૈસા બચાવવાથી કામ નહીં ચાલે, પરંતુ તમારા રોકાણની વૃદ્ધિ મોંઘવારી કરતા વધારે રહે તે જરૂરી છે. ત્રીજી મોટી ભૂલ છે ખોટું એસેટ એલોકેશન. કેટલાક લોકો જોખમથી બચવા માટે આખું રિટાયરમેન્ટ ફંડ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દે છે. તેમને લાગે છે કે પૈસા સુરક્ષિત રહેશે, પરંતુ જો ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતું વળતર મોંઘવારી કરતા ઓછું હોય તો વર્ષો પછી તમારી ખરીદ શક્તિ સતત ઘટતી જશે. બીજી તરફ કેટલાક લોકો આખું ફંડ શેર બજારમાં જ રાખે છે. જો નિવૃત્તિ પછીના પ્રથમ થોડા વર્ષોમાં બજારમાં મોટો ઘટાડો આવે તો જીવન ખર્ચ માટે નુકસાનમાં રોકાણ વેચવાની ફરજ પડી શકે છે. આ બંને પરિસ્થિતિ જોખમી છે. તેથી નિષ્ણાંતો બકેટ સ્ટ્રેટેજીની ભલામણ કરે છે. આ પદ્ધતિમાં આગામી 7 થી 10 વર્ષના ઘર ખર્ચ માટેની રકમ સુરક્ષિત રોકાણમાં રાખવામાં આવે છે, જેથી બજારમાં મંદી આવે તો પણ રોજિંદા ખર્ચ પર અસર ન પડે. જ્યારે લાંબા ગાળાની જરૂરિયાત માટેનો ભાગ ઇક્વિટી અથવા અન્ય ગ્રોથ અસેટ્સમાં રાખવામાં આવે છે, જેથી સમય જતાં મૂડીમાં વધારો થાય અને મોંઘવારી સામે રક્ષણ મળે. ચોથી મોટી ભૂલ છે બાળકો માટે પોતાના રિટાયરમેન્ટ ફંડનો અતિશય ઉપયોગ કરવો. ભારતીય પરિવારોમાં માતા-પિતા ઘણીવાર પોતાના સંતાનો માટે કોઈ પણ ત્યાગ કરવા તૈયાર હોય છે, પરંતુ નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા સાથે સમાધાન કરવું લાંબા ગાળે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણા લોકો પોતાના રિટાયરમેન્ટ ફંડમાંથી બાળકોના ઘર માટે ડાઉન પેમેન્ટ કરે છે, લગ્નનો મોટો ખર્ચ ઉઠાવે છે અથવા એજ્યુકેશન લોન ચૂકવે છે. એક વખત મોટી રકમ બહાર નીકળી જાય પછી તે રકમ પર મળતું વર્ષોનું કમ્પાઉન્ડિંગ પણ હંમેશા માટે ગુમાઈ જાય છે. જો તમે 60 વર્ષની ઉંમરે 50 લાખ રૂપિયા કાઢો છો તો આગામી 20 થી 25 વર્ષમાં તે રકમ કેટલી વધી શકી હોત તેનો પણ વિચાર કરવો જોઈએ.
આ ઉપરાંત ઘણા એનઆરઆઈ હજુ પણ પરંપરાગત બેંકો દ્વારા ભારતમાં પૈસા મોકલે છે, જ્યાં છુપાયેલા ચાર્જ અને ઓછા એક્સચેન્જ રેટના કારણે દર વર્ષે નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. પૈસા મોકલતા પહેલા હંમેશા ટ્રાન્સફર ફી અને એક્સચેન્જ રેટની સરખામણી કરવી જોઈએ. પાંચમી મોટી ભૂલ છે ઇમરજન્સી ફંડ અલગ ન રાખવું. નિવૃત્તિ પછી આરોગ્ય સંબંધિત ખર્ચ વધવાની શક્યતા ઘણી વધારે હોય છે. જો અચાનક મોટી સર્જરી, ગંભીર બીમારી અથવા અન્ય કટોકટી સર્જાય અને તમારી પાસે અલગ ઇમરજન્સી ફંડ ન હોય તો તમને શેર બજારમાંથી પૈસા ઉપાડવા પડી શકે છે. જો તે સમયે બજારમાં મંદી ચાલી રહી હોય તો નુકસાનમાં રોકાણ વેચવું પડી શકે છે. તેથી નિષ્ણાતો ઓછામાં ઓછા 30 થી 50 લાખ રૂપિયાનું અલગ ઇમરજન્સી ફંડ, લિક્વિડ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા અન્ય સરળતાથી ઉપાડી શકાય એવા સાધનમાં રાખવાની સલાહ આપે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે રિટાયરમેન્ટ માટે કેટલું ફંડ હોવું જોઈએ? તેનો કોઈ એક નક્કી જવાબ નથી, કારણ કે દરેક વ્યક્તિની જીવનશૈલી અલગ હોય છે. સૌથી પહેલા તમારે તમારા માસિક ખર્ચની વાસ્તવિક ગણતરી કરવી જોઈએ. જો તમે મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ અથવા અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેવાનું વિચારી રહ્યા હોય તો આજના સમયમાં આરામદાયક જીવન માટે દર મહિને લગભગ 2 થી 3 લાખ રૂપિયાની જરૂર પડી શકે છે. જો તમે નાના શહેરમાં રહેતા હોય અથવા તમારું પોતાનું ઘર હોય તો ખર્ચ થોડો ઓછો હોઈ શકે છે. જ્યારે વધુ વૈભવી જીવનશૈલી, વારંવાર વિદેશ પ્રવાસ અને વધારાની સુવિધાઓ સાથે જીવવા માટે દર મહિને 3.5 થી 4 લાખ રૂપિયા અથવા તેનાથી પણ વધુ ખર્ચ થઈ શકે છે. આગળનું પગલું છે મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભવિષ્યના ખર્ચનું આયોજન કરવું. જો તમે આજે 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાવ અને આગામી 30 વર્ષ સુધી એટલે કે 90 વર્ષની ઉંમર સુધીનું આયોજન કરો તો માત્ર આજનો ખર્ચ જોવો પૂરતો નથી. દરેક વર્ષે ખર્ચમાં વધારો થવાનો છે. તેથી નિવૃત્તિનું આયોજન હંમેશા લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી કરવું જોઈએ. અહીં એક ઉદાહરણ સમજીએ. માની લો કે આજે તમને દર મહિને 3 લાખ રૂપિયાની જરૂર છે, એટલે વર્ષનો કુલ ખર્ચ 36 લાખ રૂપિયા થાય છે. જો તમારા રોકાણ પર ટેક્સ બાદ સરેરાશ 8% વળતર મળે અને મોંઘવારી 6% રહે તો આવી જીવનશૈલી જાળવવા માટે અંદાજે 6.5 થી 7 કરોડ રૂપિયાનું રિટાયરમેન્ટ કોર્પસ જરૂરી બની શકે છે. જો તમારું રોકાણ વધુ સુરક્ષિત હોય અને માત્ર 7% વળતર મળતું હોય તો કદાચ 8 થી 9 કરોડ રૂપિયા સુધીની જરૂર પડી શકે. જ્યારે થોડું વધુ ગ્રોથ આધારિત રોકાણ હોય અને લાંબા ગાળે આશરે 9% વળતર મળતું હોય તો લગભગ 5.5 થી 6.5 કરોડ રૂપિયામાં પણ આયોજન શક્ય બની શકે છે. એટલે દરેક વ્યક્તિ માટે એક જ આંકડો યોગ્ય નથી. તમારી ઉંમર, જીવનશૈલી, ખર્ચ, ટેક્સ અને રોકાણની વ્યૂહરચના પ્રમાણે આ રકમ બદલાઈ શકે છે. નિવૃત્તિ દરમિયાન પૈસા ઉપાડવાની રીત પણ ખૂબ મહત્વની છે. ઘણા લોકો જરૂર કરતા વધારે પૈસા શરૂઆતના વર્ષોમાં ખર્ચી નાખે છે. પરિણામે પાછળના વર્ષોમાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી ઘણા નિષ્ણાતો સિસ્ટેમેટિક વિથડ્રોઅલ પ્લાન એટલે કે SWP જેવી પદ્ધતિ અપનાવવાની સલાહ આપે છે, જેમાં દર મહિને અથવા દર વર્ષે આયોજન મુજબ જરૂરી રકમ જ ઉપાડવામાં આવે છે અને બાકીની મૂડી રોકાયેલી રહે છે. મિત્રો, જો તમે કાયમી રીતે ભારતમાં પાછા આવવાનું વિચારી રહ્યા હોય તો એક મહત્વપૂર્ણ સલાહ એ છે કે સીધા શિફ્ટ થઈ જવાના બદલે પહેલા 3 થી 6 મહિના માટે જે શહેરમાં રહેવાનું વિચારો છો ત્યાં રહીને અનુભવ લો. ટ્રાફિક, પ્રદૂષણ, આરોગ્ય સેવાઓ, સુરક્ષા, હવામાન અને જીવનશૈલી તમારી અપેક્ષા મુજબ છે કે નહીં તેની ખાતરી કરો. ઘણા લોકો વર્ષો સુધી વિદેશમાં રહ્યા પછી ભારતનું જીવન અગાઉ જેવું હશે એવી ધારણા રાખે છે, પરંતુ સમય સાથે ઘણી બાબતો બદલાઈ ગઈ હોય છે. સાથે જ તમારું રિટાયરમેન્ટ ફંડ અન્ય મોટા ખર્ચ સાથે ક્યારેય મિક્સ ન કરો. લગ્ન, નવું ઘર, બિઝનેસ કે અન્ય રોકાણ માટે અલગ ફંડ બનાવો. રિટાયરમેન્ટ કોર્પસને અંતિમ સુરક્ષા તરીકે જ રાખો. આ ઉપરાંત તમારી કુલ સંપત્તિનો અમુક ભાગ અમેરિકન ડોલર અથવા અન્ય વૈશ્વિક અસેટ્સમાં રાખવાથી કરન્સીનું જોખમ પણ ઘટાડી શકાય છે. જો ભવિષ્યમાં રૂપિયો નબળો પડે તો આવા રોકાણો વધારાનું રક્ષણ આપી શકે છે. નિષ્ણાતો દર વર્ષે ઓછામાં ઓછો એક વખત તમારા સમગ્ર રિટાયરમેન્ટ પ્લાનની સમીક્ષા કરવાની પણ સલાહ આપે છે. મોંઘવારી, આરોગ્ય ખર્ચ, ટેક્સના નિયમો, બજારની સ્થિતિ અને તમારી જીવનશૈલીમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને સમયાંતરે નાના સુધારા કરવાથી લાંબા ગાળે મોટો લાભ મળી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે એનઆરઆઈ માટે ટેક્સ, વિદેશી સંપત્તિ, બેન્કિંગ નિયમો અને કાનૂની પ્રક્રિયાઓ સામાન્ય રોકાણકાર કરતાં વધુ જટિલ હોઈ શકે છે. તેથી કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવી ફાઇનાન્શિયલ પ્લાનર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા એનઆરઆઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી
વધુ યોગ્ય રહેશે. તો મિત્રો, જો તમે પણ વિદેશમાં વર્ષોની મહેનતથી કરોડો રૂપિયાનું ભવિષ્ય તૈયાર કર્યું છે, તો હવે સમય આવી ગયો છે કે માત્ર કમાણી પર નહીં, પરંતુ તે કમાણીને આખી જિંદગી સુધી સુરક્ષિત રાખવાના આયોજન પર પણ એટલું જ ધ્યાન આપો. યાદ રાખો, સફળ રિટાયરમેન્ટનો અર્થ માત્ર કરોડો રૂપિયા ભેગા કરવાનો નથી, પરંતુ જીવનના છેલ્લા 30 વર્ષ સુધી ગૌરવ, આત્મવિશ્વાસ અને આર્થિક સ્વતંત્રતા સાથે જીવવાની ક્ષમતા પર છે. યોગ્ય અસેટ અલોકેશન, મોંઘવારીની સાચી સમજ, નિયંત્રિત ખર્ચ, અલગ ઇમરજન્સી ફંડ, નિયમિત સમીક્ષા અને વ્યવસાયિક માર્ગદર્શન, આ 6 બાબતો જો તમે તમારા રિટાયરમેન્ટ પ્લાનમાં સામેલ કરશો, તો તમારી વર્ષોની મહેનતથી ઊભું કરેલું ફંડ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે અને તમે નિશ્ચિત જીવનનો આનંદ માણી શકો છો.